હવે જોઈએ વિશેષ અહેવાલ વિકાસનું ડબલ એન્જિન જનહિતનું વર્ષ 2024। વર્ષ 2024 ગુજરાતમાં જનહિતનું વર્ષ સાબિત થયું છે। વિકાસના શિખરો ગુજરાતે સર કર્યા। ગુજરાતના વિકાસની આ ભવ્ય પટકથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખી છે। વર્ષ 2024માં કેન્દ્ર સરકારે છૂટા હાથે વિકાસ કાર્યની ભેટ ગુજરાતને આપી છે। વિકાસનું ડબલ એન્જિન જનહિતનું વર્ષ 2024। કેન્દ્ર સરકારની લહાણી, ગુજરાતમાં વિકાસની કહાણી। ચોતરફ વિકાસ, ઉન્નતિની સુવાસ। સમગ્ર દેશમાં ગુજરાત વિકાસના પથ પર હરણફાળ ભરી રહ્યું છે અને એટલે જ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વએ ગુજરાતમાં એક કમાલ કરી છે, જેની ચર્ચા વિશ્વ ફલક પર થઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ ક્યાંય અવરોધાય નહીં તેની ખાસ તકેદારી રાખી છે। 2024નું વર્ષ ગુજરાતના વિકાસ માટે એક નવું માઇલસ્ટોન બની આવ્યું। કેન્દ્રની સરકારે ગુજરાતમાં તમામ ક્ષેત્રે વિકાસ થાય તેની ખાસ ખેવના લીધી। ત્યારે એક નજર ભારત સરકારે રાજ્ય માટે કરેલી મહત્વની જાહેરાત અને મહત્વની પહેલ પર પણ નાખો। કેન્દ્ર સરકારે ગુજરાતના વિકાસ માટે ₹1238 કરોડના ખર્ચે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવાની મંજૂરી આપી। સૌથી મોટું લાઇટ હાઉસ બનાવવાની મંજૂરી કેન્દ્ર સરકારે આપી। સાણંદમાં કેન સેમિકોનના ₹3300 કરોડના ખર્ચે પ્લાન્ટને મંજૂરી આપી। આ પ્લાન્ટમાં રોજ 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થશે। ધોલેરાને રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકારે 466 કરોડની ફાળવણી કરી। માત્ર આટલું જ નહીં, પરંતુ વીજળી ક્ષેત્રે પણ ગુજરાત રાજ્ય પાછળ ન રહી જાય તે માટે કેન્દ્ર સરકારે 500 મેગાવોટના ઓફશોર વિન્ડ એનર્જી પાર્ક પ્રોજેક્ટની સ્થાપના માટે મંજૂરી આપી। આ આધુનિક યુગમાં સેમિકન્ડક્ટર ચિપનું ખૂબ જ મહત્વ છે, ત્યારે ગુજરાત આ ક્ષેત્રે પણ પ્રગતિના નવા કીર્તિમાન સ્થાપિત કરે તે માટે કેન્દ્ર સરકારે પ્રયત્નો કર્યા છે। ધોલેરા સેમિકન્ડક્ટર ચિપ માટેનું હબ બની રહ્યું છે। 911,000 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટને મંજૂરી। સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP ફેબ્રિકેશન યુનિટને કેન્દ્રએ મંજૂરી આપી। સાણંદમાં આ યુનિટ 7600 કરોડના રોકાણ સાથે તૈયાર થશે। ગુજરાતમાં મેટ્રોને લઈને પણ ઘણું કામ કરાયું। અમદાવાદ ગાંધીનગર મેટ્રો કાર્યરત થઈ। આગળના ફેઝનું કામ પણ પૂરઝડપે ચાલી રહ્યું છે। પરિવહન ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે। દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતમાં ઝડપભેર આગળ વધી રહ્યો છે। ગુજરાતનું અમદાવાદ ખૂબ જ જલ્દી બુલેટ ટ્રેનનું સાક્ષી બનવાનું છે। હવે જરા એક નજર ગુજરાતના એવા પ્રોજેક્ટ પર નાખો કે જેણે ગુજરાતના રસ્તાઓ સુગમ બનાવ્યા। કહેવાય છે કે સારા રસ્તા વિકાસની તાણીને લઈને આવે છે અને એટલે જ ગુજરાતમાં નવા હાઈવે પ્રોજેક્ટ પણ કેન્દ્ર સરકારે આપ્યા। જામનગર ભટિંડા હાઈવેનું નિર્માણ, 1316 કિલોમીટરના હાઈવેનું નિર્માણ, ભટિંડા, બાડમેર અને જામનગર 3 રિફાઇનરીને જોડતો હાઈવે, દ્વારકાથી બેટ દ્વારકા સુધી 979 કરોડના ખર્ચે સુદર્શન સેતુનું નિર્માણ, 2.3 કિલોમીટર લાંબા બ્રિજની સાથે 2.45 કિલોમીટરનો એપ્રોચ રોડ। ન માત્ર ભૌતિક વિકાસ પર જ કેન્દ્રે ધ્યાન આપ્યું, પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે પણ કામ કર્યું। 1195 કરોડના ખર્ચે રાજકોટમાં એઇમ્સનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાયું। ગુજરાત આજે તમામ ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે તે પાછળ કેન્દ્ર સરકારની દીર્ઘદ્રષ્ટિ અને રાજ્ય સરકારની અથાગ મહેનતનું પરિણામ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।